સુરત અને ભરૂચ જિલ્લાને જોડતા તરસાડી ઉટિયાદરા માર્ગની ખરાબ હાલતને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી જીયુડીસીની ગટર લાઇન કામગીરી અને અધૂરા આરસીસી રોડના કારણે લોકો ધૂળ, ખાડા અને ટ્રાફિકની સમસ્યાથી પરેશાન છે। આ મુદ્દે સ્થાનિકોએ તરસાડી નગરપાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરી ઝડપી કામગીરીની માંગ કરી હતી। પાલિકાએ આગામી 20 દિવસમાં ટેમ્પરરી રોડ બનાવી આપવાની અને ચોમાસા બાદ બાકીનું કામ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી છે। પાલિકા પર એ મુદ્દો લઈને આવેલા કે ઉટિયાદરા રોડની તમે હાલત જોઈ શકો છો। આજે ઘણા વર્ષો થઈ ગયા, હમણે છેલ્લા કેટલા મહિનાઓથી એને ખોદકામ કરવામાં આવ્યું છે, પણ હજુ સુધી જે પ્રોપર મેનર્સમાં કામ થવું જોઈએ એ કામ થઈ રહ્યું નથી। અત્યારે શુભલક્ષ્મીથી લઈને આદિનો મેઇન રસ્તો જે જોડવાનો છે તે હજુ સુધી જોડવામાં આવ્યો નથી। ત્યાં આગળ બસ જઈ નથી શકતી, બાઇક નથી જઈ શકતી, 4 વ્હીલ નથી જઈ શકતી, બધાએ જવું હોય તો ડાયવર્ઝન કરીને ફરીને જવું પડે છે। ગટરો રસ્તા ઉપર 2 દિવસ પહેલાની જ વાત છે, મારી બાજુમાં ગટર ઉભરાઈ ગઈ છે। હવે એ રસ્તા પર આવી ગયું છે બધું ખરાબ પાણી અને સ્વિમિંગ પુલ જેવું બની ગયું છે બધું મોટું મોટું। અમે પાલિકામાં એ બી રજૂઆત કરે છે કે હવે તમે નાવડી મુકાઈને અમને ટ્રાન્સપોર્ટેશન કરાવી આપો એમ, કેમ કે હવે 2 વર્ષથી અમે ત્રાસી ગયેલા છે હવે આ વસ્તુથી। તો આનું હવે નિરાકરણ એવું કહી છે કે હજુ 20 દિવસ અમને આપો, એક લેયર ચાલુ કરાવી દઈશું। તો ત્યારે અમે એ જોવા માંગશો કે 20 દિવસમાં કામ કરશે કે કેમ। ઉટિયાદરા રોડ પર જે ભૂગર્ભ ગટરનું કામ જીયુડીસી દ્વારા જે હાલ કરવામાં આવેલું, જેના કારણે રસ્તાનું નુકસાન થયેલું હતું, જે રસ્તો સરકારની શહેરી સડક યોજના અંતર્ગત જે ઝડપી પૂર્ણ થાય એ બાબતે લોકોની રજૂઆત હતી। નગરપાલિકા દ્વારા આ રસ્તો તાત્કાલિક પૂર્ણ થાય એ માટે એજન્સીને સૂચના આપવામાં આવી છે અને જલ્દી એનું નિરાકરણ લાવવા નગરપાલિકા પ્રયત્નશીલ છે।